જય શ્રી મહાલક્ષ્મી પ્રિય ભક્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અતિ પવિત્ર સ્ત્રોત, શ્રી કનકધારા સ્ત્રોત સાથે ગુજરાતી અર્થ. આ સ્ત્રોત આદિ શંકરાચાર્યજી દ્વારા રચાયેલું છે, જેનો પાઠ કરવાથી દેવી મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે આ સ્ત્રોતના જાપથી ગરીબી, દુઃખ અને સંકટ દૂર થઈને જીવનમાં ધન, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. ચાલો હવે આપણે શ્રદ્ધા અને ભક્તિથી કનકધારા સ્ત્રોતનો પાઠ અને તેનો ગુજરાતી અર્થ સાંભળીએ. એવી રીતે ભ્રમરી અર્ધવિકસિત પુષ્પોથી અલંકૃત તમાલ વૃક્ષનો આશ્રય ગ્રહણ કરે છે, એવી રીતે જ ભગવાન શ્રી હરિના રોમાંચથી શોભાયમાન શ્રી અંગો ઉપર લક્ષ્મીની કટાક્ષ લીલા અવિરત પડતી રહે છે, અને જેમાં સમસ્ત ઐશ્વર્ય ધન સંપત્તિનો નિવાસ છે, એ સમસ્ત મંગલોની અધિષ્ઠાતી દેવી મહાલક્ષ્મીની કટાક્ષ લીલા મારા માટે મંગળપ્રદાયિની બને. જેવી રીતે ભ્રમરી કમળદળ ઉપર ભ્રમણ કરતી રહે છે, એવી રીતે જ મૂળદૈત્યના શત્રુ ભગવાન શ્રી મુરારીના મુખ કમળની તરફ વારંવાર પ્રેમ સહિત જઈ અને લજ્જાથી પાછી આવે છે. તે સમુદ્ર કન્યા લક્ષ્મીની મનોહર મુગ્ધ દ્રષ્ટિમાળા મને અતુલ શ્રી ઐશ્વર્ય પ્રદાન કરે. જે સમસ્ત દેવોના સ્વામી છે તથા ઇન્દ્રપદનો વૈભવ વિલાસ આપવામાં સમર્થ છે, તથા મૂર નામક દૈત્યના શત્રુ ભગવાન શ્રી હરિને અત્યંત આનંદ પ્રદાન કરનારી છે, તથા જે નીલકમલ લક્ષ્મીનું સહોદર ભ્રાતા છે, તેની અંદરના ભાગ સમાન જે મનોહર દેખાય છે, એવી લક્ષ્મીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ એક ક્ષણ માટે મારી ઉપર થોડી પણ અવશ્ય પડે. જેમની કીકી તથા ભ્રમરો કામથી વશીભૂત બની અર્ધવિકસિત એક કટક નયનોથી જોનારા આનંદ કદ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની સમીપ પામી કંઈક તીછી થઈ જાય છે, એવા શેષશાહી ભગવાન વિષ્ણુની અર્ધાંગિની શ્રી લક્ષ્મીજીના નેત્ર અમને પ્રભુ ધન સંપત્તિ પ્રદાયક બને. જે ભગવાન મધુસૂદનના કૌસ્તુભ મણિથી વિભૂષિત વક્ષ સ્થળમાં ઇન્દ્રનીલમયી હારમાળાની જેમ સુશોભિત હોય છે, તથા ભગવાનના પણ ચિત્તમાં સ્નેહનો સંચાર કરનારી છે, તે કમળકુંજ નિવાસી લક્ષ્મીની કટાક્ષમાળા મારું મંગળ કરે. જેવી રીતે મેઘના ઘટાટોપ વાદળોમાં વીજળી ઝબૂકે છે, તેવી રીતે કેટપ દૈત્યના શત્રુ શ્રી વિષ્ણુ ભગવાનની કાળી મેઘમાળા સમાન મનોહર વક્ષ સ્થળ ઉપર વિદ્યુત સમાન દેદીપ્યમાન દેખાય છે, તેવી જે સમસ્ત લોકોની માતા ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય મૂર્તિ મને કલ્યાણ પ્રદાન કરે. સમુદ્ર કન્યા લક્ષ્મીની એ મંદાલસ મંથર અર્ધ મીચાયેલી ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવે મંગલમૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં અત્યંત પ્રભાવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એ દ્રષ્ટિ અહીં મારી ઉપર પડે. ભગવાન નારાયણની પ્રેમિકા લક્ષ્મીના નેત્રરૂપી મેઘ દયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરિત બની દુષ્કર્મરૂપી ધામને દીર્ઘકાળ સુધી દૂર ખસેડી વિષાદગ્રસ્ત મુજ દીન દુઃખી ચાતક સમાન ઉપર ધનરૂપી ધારાની વર્ષા કરો. વિલક્ષણ બુદ્ધિમાન મનુષ્યો જેમના પ્રીતિપાત્ર બની એમની કૃપા દ્રષ્ટિના પ્રભાવથી સ્વર્ગપદને અનાયાસે જ પ્રાપ્ત કરી લે છે, એ કમલના આસન પર બિરાજેલી કમલા લક્ષ્મીની એ વિકસિત કમળગર્ભ સમાન કાંતિમય દ્રષ્ટિ મને મનોભિલાષિત પુષ્ટિ સંત યાદિની વૃદ્ધિ પ્રદાન કરે. જે ભગવતી લક્ષ્મી સૃષ્ટિ ક્રીડાના અવસરે બ્રહ્મશક્તિના સ્વરૂપમાં બિરાજમાન થાય છે, અને પાલન ક્રીડા વખતે ભગવાન ગરુડધ્વજ અથવા વિષ્ણુ ભગવાનની
વૈષ્ણવી શક્તિના સ્વરૂપમાં સ્થિત હોય છે તથા પ્રલય લીલા સમયે ભગવતી દુર્ગા અથવા ભગવાન શંકરની રુદ્ર શક્તિના રૂપે વિદ્યમાન થાય છે. એ ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યૌવના પ્રેમિકા ભગવતી લક્ષ્મીજીને મારા નમસ્કાર છે. હે માતા લક્ષ્મી, શુભ કર્મ ફળ પ્રદાયિની શ્રુતિ સ્વરૂપમાં તમને પ્રણામ છે. રમણીય ગુણોથી યુક્ત હે દેવી, સમુદ્ર સ્વરૂપા રતિના રૂપમાં સ્થિત તમને નમસ્કાર છે. સતપત્રવાળા કમળકુંજમાં નિવાસ કરનારી શક્તિરૂપા લક્ષ્મીજી તમને નમસ્કાર છે. તથા પુરુષોત્તમ શ્રી હરિની અત્યંત પ્રાણપ્રિયા પુષ્ટિરૂપા લક્ષ્મીજી તમને નમસ્કાર છે. કમળ સમાન મુખવાળી કમલાને નમસ્કાર છે. ક્ષીર સમુદ્રમાં ઉત્પન્ન થનારી શ્રી દેવીને પ્રણામ છે. ચંદ્રમા અને અમૃતની સહોદર બહેન રમાને નમસ્કાર છે. ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીને નમસ્કાર છે. હે કમલાક્ષી, તમારા ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય પ્રદાન કરનારી અને સમસ્ત ઇન્દ્રિયોને આનંદ આપનારી છે તથા સામ્રાજ્ય સ્થાપવામાં સ્વરથવા સમર્થ તથા સંપૂર્ણ પાપોને નષ્ટ કરવામાં સમર્થ છે. હે માતા, મને તમારા ચરણ કમળોની વંદના કરવાનો શુભ અવસર હંમેશા મળતો રહે. જેમની કૃપા દ્રષ્ટિ માટે કરવામાં આવેલ ઉપાસના ઉપાસક માટે સમસ્ત મનોરથ અને સંપત્તિનો વિસ્તાર કરે છે, એ ભગવાન શ્રી મુરારીની હૃદયેશ્વરી લક્ષ્મીનું હું મન, વચન અને શરીરથી ભજન કરું છું. હે ભગવતી, ભગવાન હરિની પ્રિય પત્ની, તમે કમળકુંજમાં રહેવાવાળા છો. તમારા હાથોમાં દિવ્ય કમળ શોભાયમાન છે. તમે શ્વેત વસ્ત્ર તથા ગંધ માળા વગેરેથી સુશોભિત છો. તમારી સુંદરતા અદ્વિતીય છે. હે ત્રિભુવનનો વૈભવ પ્રદાય કરવાવાળી દેવી, તમે મારી ઉપર પ્રસન્ન બનો. દિશાઓરૂપી હાથીઓ દ્વારા કનકુંભના મુખથી આકાશગંગાના સ્વચ્છ મનોહર જળની ધારાઓથી ભગવાનના શ્રી અંગનો અભિષેક થાય છે. એ સમસ્ત લોકોના અધીશ્વર ભગવાન વિષ્ણુની પત્ની અને ક્ષીરસાગરની પુત્રી જગતમાતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃકાળે નમસ્કાર કરું છું. હે કમળ નયન ભગવાન વિષ્ણુની કમનીય કામિની કમલા, હું દિનહીન મનુષ્યમાં અગ્રણ્ય છું, એટલા માટે સ્વાભાવિક તમારી કૃપાને પાત્ર છું. તમે ઉભરતા કરુણાના પૂરના તરલ તરંગો સમાન કટાક્ષો દ્વારા મારી દિશામાં અવલોકન કરો, અર્થાત આપને કૃપા દ્રષ્ટિથી મારું કલ્યાણ કરો. જે મનુષ્ય આ સ્ત્રોત્રો દ્વારા નિત્ય પ્રતિ ત્રણેય વેદોની શક્તિથી યુક્ત એવી વેદત્રયી સ્વરૂપા ત્રણેય લોકોની માતા ભગવતી રમાની સ્તુતિ કરે છે, એ લોકો આ પૃથ્વી ઉપર મહાગુણવાન અને અત્યંત સૌભાગ્યશાળી કહેવાય છે તથા વિદ્વાન પણ એમના મનોગત ભાવને સમજવા માટે વિશેષ ઈચ્છુક રહે છે. શ્રીમાન શંકરાચાર્ય વિરચિત આ સુવર્ણ કનકધારા સ્ત્રોતનો પાઠ જે મનુષ્ય ત્રણેય કાળ પ્રાતઃ, મધ્યાહ્ન, સાયંકાળમાં કરે છે, એ લોકો કુબેર સમાન ધનવાન થાય છે. ઇતિ શ્રી મક્ષદાકાચાર્ય વિરચિત કનકધારા સ્ત્રોત સંપૂર્ણમ. પ્રિય ભક્તો, આ હતો શ્રી કનકધારા સ્ત્રોતનો પવિત્ર પઠન વિડીયો. આશા છે કે તમને આ શ્રવણથી શાંતિ અને ભક્તિનો અનુભવ થયો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શ્રી મહાલક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. જય મા મહાલક્ષ્મી.